હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જશો. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે ક્યારે બ્લોગ શરૂ કરો ખબર છે? 11:05:10 થઈ ગઈ રાત્રે, એટલે મેં બ્લોગ શરૂ કર્યો. કારણ કે હું છે ને પથારી મૂકી હતી અને સુતી, પણ મને ઊંઘ આવી નહીં. ઊંઘ કેમ ન આવી હું તમને કહું. વરસાદ આવે ને મારો દરવાજો છે ને ખુલ્લો છે, ખુલ્લો રાખીને શું છે. આ લોકો ઘરમાં હોય, હું આ ઓસરીમાં હું, મને તો જ ઊંઘ આવે, નહીં મને ઊંઘ નથી આવતી. એટલે પછી છે ને, એટલે પછી એમાં એવું થયું કે મેં કીધું હવે છે ને જાગવું જ પડશે કીધું વરસાદના લીધે. કારણ કે ઊંઘનો આ છે ને મારે જો ઊભા છે. શું લેવા ઊભા છે? પાણી પીવા. આ તો પાણી પી લ્યો ત્યારે પાણી પીવા ઊભા છે. બોલો, અહીંયા એ ભાઈ સુઈ ગયા તો હોય, એણે ઊંઘ લઈ લીધી નહીં? એક ઊંઘ લઈ લીધી ને. હા, રાતના હાલો પાણી પીવા. પછી બધાને ગુડ નાઇટ કહી દેજો. પાણી પીને નિરાતે બધાને ગુડ નાઇટ કહીને પછી પાછા હોઈ જાવ. ગુડ નાઇટ. હા એમ. તો જો મિત્રો, હવે એ છે ને પાછા હોવા જશે. કારણ કે એને તો દવા કે એટલે ઊંઘ આવે જ તે. કા હોવા જશે ને? આવજે પછી એ જાય છે કૂવા, અને આપણે અહીંયા બેસવાનું છે. આપણે એ માટે બેઠવાનું છે કે વરસાદનો અવાજ આવે એટલે ઊંઘ નથી આવતી, અને છોકરા આવશે ને ત્યાં સુધી મારે જાગવું પડશે. કારણ કે મારા છોકરા ગયા છે બહાર અને હજી આવ્યા નથી. આ વરસાદ આવશે ને તો એમ ક્યાંક સજારી છે ઊભા રહી ગયા. ઘરે આવવાનું નામ લેતા નથી. મેં ફોન 2-3 કર્યા પણ હવે કાંઈ મેળ આવતો નથી. જો એ આવી જાય ને તો મને નીંદર આવશે, કારણ કે મારા આમ જાગવાનું રહેશે. કારણ કે અમારા છોકરા ઘરે ન આવે ને ત્યાં હું જાગું. પછી ગમે એટલા વાગે સવાર પડી જાય તો ભલે. એટલે આપણે છે ને મેં કીધું નવરા કાંઈક તો કરીએ, એટલે મેં આ વ્લોગ શરૂ કરી દીધો અત્યારે. બોલો, તો જુઓ મિત્રો, અત્યારે વાગી ગયા રાતના 12, અને 12 વાગ્યા આવ્યા બે ભાઈ પલ્લી. કેમ કે વરસાદ એવો જ હતો કે આવી જ ન શકે એમ. એને પપ્પા લેવા ગયા અને લઈને આવી. તો હું જાવ કે રાતના તાર નથી જવું કે, તો એ ગયા અને એ આવીને જો અંદર વૈયા ગયા ને પી ગયા, થાકી ગયા. એ કે રાતના જાય એટલે થાકી જાય. અને આ જો વહી આવ્યા પલ્લી, દાંત દેખાય છે. ઓરો વહી ઓરો થોડો નકરો કાળો. હા બસ ધરુજી આવ્યો. ના તો આ દરરોજ જ છે ને વળી બહુ મજા આવી નાવાની. શું સવારે આવ્યો તો આખો દિવસ નાવાનું હતું? વરસાદ. ઓલો ક્યાંય ગયો? હવે એ ક્યારે કપડા આપ્યા? રૂમાલ આપ્યો? હે સારું ત્યારે લ્યો બે ત્યાં મિત્રો. હવે આવ્યા ને હોય ને આપણે આ બધી સેવા કરવાની ત્યારે રાતની લે જા દઈએ. હવે બીજું શું અંબાવાનું છે? હવે ચટો અંબાવાનો. તમને મારે ચટો દેવાનો. એ લોકોને હવે બહુ કરી લે ચટો. હવે આ ચટો અંબાવ્યો તો એક લેવાતા હોય ને ત્યારે એ થોડા આવે. પછી વરસાદ નાખે પૈસા પર લઈ ગયા. સરસ લ્યો. હા પાછો હાય પાડે. હા ક્યાં પડ્યા? કેટલાક? 250 રૂપિયા સા પલાળી દીધા. હવે કોરા કરી નાખો કાઢી. હવે એને ક્યાં જલ્દી બહાર આવે ગૌરાંગ હાલ. મારે પછી લાયક બંધ કરી જોવાનું, સવારમાં કામે જવાનું. તમારા લીધે કે મારે આ લોકોના લીધે જાગવાનું આખી રાત. સાચી વાત ને? તો ફટોફટ ઉતાવળ રાખીને નાઈને બહાર નીકળો બે તે. હાલો પછી સુઈ જાઓ. નાઈ નાખ્યો? હે આ વાળ કપાવાના નથી આવતા? ક્યારે કપાવાના છે? રવિવારે. આજ તો મારવા મરખા કરી ના આવ્યો. ઠંડી લાગી? ઠંડી હું લાગી. ઠંડી લાગી હોય તો કે માને તો કહે નહીં, નકર બા પાછા ખબર કી જાય. હાલો જા શરીર નું સીન કપડા પહેરેલ ફટોફટ. એ તું જા હાલ હવે ઉપર. 8 વાગ્યા પાછા આવ્યા બાર. ન હોય તો જા લાય થોડું ભીનું કરી નાખ્યું. પૈસા પલાળી દીધા, કાગળિયા પલાળી દીધા. જો શેના કાગળિયા હશે આ બધા? કામના છે? હે સરસ. જોતા બધું પલાળીને બેસી ગયો છે. હાલો હાલ જાઓ ફટોફટ ઉપર નાવા. આવી ગઈ બધા પોલીસવાળા પાણી ઉડાડતા હતા એની ગાડીઓ કાઢી. હા સેવા કરી બધા. સેવા કરી. પોલીસ વાળા આવ્યા હતા ને? હા એની રીતે વૈયા ગયા ગાડી લઈને. તમે બધી ગાડીઓ કાઢવા રહ્યા? હા ખીજાણા નહીં દેવી ને કોકની બિચારા હલવાના હોય. વરસાદના બધા છોકરાઓ હોય, એમની બહુ બધા હોય હારવાર. એટલે ખીજાણા નહીં તમને પોલીસ વાળા? ના કાંઈ નથી છે
તો સારું કહેવાય. મને એમ કે ખીચાશે રાત પડી ગઈ છે એટલે. કાંઈ કીધું નહીતર અહીં વિદ્યાનગરમાં રાઉન્ડમાં આવે એટલે કેવરાવે. કાંઈ કીધું નથી કીધું નહીં. તો સારું લે. સારું હુઈ જાવ ત્યારે હોવાનું જ ને. હા હા તો સારું લે, બધાને ગુડ નાઇટ કહી દો. આવજો મિત્રો, ગુડ નાઇટ. હા બસ એમ. સવારના ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. આપણે આજે રાતે વિડીયો ઉતાર્યો હતો ને 12 વાગ્યા સુધી, એ 12 વાગ્યાનો વિડીયો અધૂરો છે. એટલે વિડીયો આપણે પૂરો કરો એટલે આપણે નવો વિડીયો શરૂ નથી કર્યો. એટલે એને જોઈન્ટ કરવાનો છે ને છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. પ્લાનવાળા ભાઈ જો અત્યારમાં જાય તો અત્યારમાં પ્લેન જાય. અમે છે ને અત્યારમાં પ્લેન નીકળે એ શીખવાવાળા તો એ બહાર ગઈ ને એટલે અવાજ આવ્યો તો મેં તમને બતાવ્યું ને. આપણે છે ને આખા રીંગણા શાક કરવાનું છે. બધા ઓલા સુધારવાના બાકી જ, ખાલી આ નાકા કાઢ નાખ્યા છે. આ છે ને રોટલી કરવાની છે, તવી મૂકી દીધી છે ને આમાં છે ને લોટ હરખો કરવા મૂકો ઢીલો. તો મેં કીધું થાય ને ત્યાં આપણે થોડોક વિડીયો શરૂ કરી દઈએ. ને અત્યારમાં તો વરસાદનું ઝાપટું આવી ગયું છે, અંધારોય બહુ છે. હવે થાય ખરું આપણે કામે જવાનું છે. જો એ પહેલાં આવી જશે ને તો વાર લાગશે, નહીંતર જવું પડશે ટાઈમમાં, નહીંતર પછી આવેલું જશે. એટલે આવું છે ને મિત્રો. આપણે આવી ગયા આપણી કોલેજમાં અને રાત્રે બહુ વરસાદ હતો ને તો મેદાન પાછળના ભાગમાં કેવું વાતાવરણ છે એ રાઉન્ડ મારતા આવીએ કીધું આખી કોલેજ ફરતા. એટલે હું છે ને આ બાજુ પાછળ આવી એવું મસ્ત મજાનું થઈ ગયું છે ને લીલું છમ. તે વાત જવા દો. જો ઝાડવાન આમ જો આ બધું તણાઈ આવ્યો કચરો. જો ત્યાં ખડ 1-2 દીમાં થઈ ગયું. બોલો આ ભરવાડ કાઢવા આવ્યા હતા ને કેવું થઈ ગયું તમે જોવું તો ખરા. છોકરીઓ ઉપર આવી ગયું છે ને બોલે છે. આ બોર જો પાછા બોર હજી પાક્યા છે, મોટા મોટા થઈ ગયા છે. હું તમને બતાવું છું. જો આ જો કેવા થઈ ગયા, કેટલા થઈ ગયા જો. તો આવા બોર થઈ ગયા છે ને. મેં કીધું હું છે ને પાછળ એક રાઉન્ડ મારતી આવું. તો હું રાઉન્ડ મારવા આવી ને તમે કૂતરા ભાઈ જો આજે અહીંયા વરસાદના લીધે અહીંયા લોપાઈને બેસી ગયું જો સજાન નીચે. જો મારે હા હું એક ધારું જોઈ રહ્યું છે કે તમે હું મારો વિડીયો ઉતારો છો એમ કહેજો. અહીંયા છે ને શાકભાજી વાવ્યું હતું ને તો શાકભાજી તો ક્યાં દબાઈ ગયું કંઈ ખબર જ ન પડી. આમ જો આ બધું થઈ ગયું, આવું બધું થઈ ગયું. શાકભાજી તો ક્યાં વયું ગયું કંઈ ખબર જ ન રહે. વણ પાછું આવશે, વરસાદ આવ્યો છે ને એટલે બધી છોકરીઓ જો આવું થઈ ગયું બધું. છટા ઝૂમ ઝાડવા જ થઈ ગયા બધા, ખડના ના બધા આ ધતુરાના ને જો. તો આવું બધું થઈ ગયું છે ને. હવે આપણે છે ને જવાનું છે અંદર કામ કરવા, કારણ કે હવે પછી વરસાદ આવી જાય તો કામે પડ્યું રહે ને. પણ એમાં છે ને કોલેજમાં લાઇટ નથી એટલે હું કીધું હું આ બાજુ વહી આવી. હવે લાઇટ આવે ને ત્યાર થાય, પણ હવે આપણે એ બાજુ વયા જઈએ. આ છે ને ડાળ બધી નમી ગઈ જો આ ઝાડની મોરગલની. આમ જો નીચે ઠેઠ આવી ગઈ જો જમીન ઉપર, સેજ જ તાગી રહીશ. આ પતરાની ઉપર થઈને આવી આ બાજુ છે મોરગલ. જો આની ડાળ છે આ થડની જો. ને અહીંયા પથારી થઈ ફૂલની, તમે જોવો તો ખરા. આમ જો આ બધું પાર્કિંગ છે જો આ. તો આવું કાંક છે. હવે આપણે જવું જ પડશે આગળ. તો હાલો જુઓ મિત્રો, હવે અમારા ભત્રીજાઓ મને બોલાવે છે. શું કે એ કાંઈ ખબર નહીં. બોલ હું હા 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 આમ જો દરવાજા હુજી. હા સાચી વાત છે. હો આ ક્યાંથી પાણી આવ્યું જો નહીં તો આખો રૂમ અમારે ભેરો. બોલો આ પાર્લરવાળાના રૂમમાં ક્યાંથી પાણી આવ્યું એ કાંઈ ખબર ન પડી. વરસાદ રાત્રે આવ્યો ને એટલે આખો રૂમ ભર્યો. હમણાં પાણી ઉલેસવાનું. આમ તો જો આમ જો આમ જો કેમ કે લાઇટ વહી ગઈ છે ને એટલે તમને ઓછું દેખાય છે ને. હું આ પાણી તમને આમ આવી રીતે જો. હવે મારા બધું ઉલેસવાનું. બોલો લ્યો હવે શું કરવાનું. સારું હાલો હવે સાહેબ આવે ત્યારે વાત કરીએ ને પછી આપણે આ ઉલેસી લઈએ. હો બતાવવું પડશે. કાંઈ ખબર નહીં ક્યાંથી આવ્યું એ, ક્યાંયથી આવે એવું જ નથી પાણી પણ કાંઈ. હા ના ભાઈ ક્યાંથી પાણી મળતું હોય એ નથી ખબર. હવે જમીનમાંથી ને આવતું હોય, અહીંથી તળિયેથી કે પછી દિવાલે આવતું હોય કંઈ ખબર નહીં. જો મિત્રો પાણી આવું
કારણ કે પાણી જેટલું ભરાણું તમારે લેવું છે એમાં જો નથી કે જાય એવું તો નથી કે આમ તાણા વાળીની બહાર નીકળાવી એટલે આવી રીતે તમારે કરવાનું જ્યાં સુધી આમ ભરાશે ત્યાં સુધી ભરવું છે અને પોતે જ લઈ આવું પણ કામ છે. તો જો મિત્રો અમે આવી ગયા ઘરે અને છે ને હવે અમારે જમવા બેસીશ પણ આ વરસાદ પાછો આવી ગયો હજી હું આવી નાય અંદર આવીને ભેગો તો આવી ગયો આમ જો અને અમારા ભાઈ રહ્યા ને આ જો આને નાવા જવું છે ને હા નાવા જવાનું કપડાં ક્યાં સુકવવાના જો તો હજી દોરી ભરી છે હું આયા ક્યાં ખૂકવી દઈશું ને હજી તો એ જો ડોકા જ કરે જોઈ લો ક્યાં હોયો છે બહાર જ રાખો ઘરની બહાર જ તે દરવાજો જ બંધ કરી દઉં લે નાય જ કરીશ ખોટા નાટક કેવા કરે નાય જ કરીશ કે નાજો મારી રાહ રહ્યો એ ભાઈ જમવા રહ્યો હાલો ત્યારે જમવા બેસવું જ મારા દીકરાને બે હા એ ટી શર્ટ બનાવરાયું જો એની પાછળ પ્રતિક લખ્યું જો એના નામનું ટી શર્ટ બનાવ્યું મેચ રમવા કા આમ તો કાળું નામ લાગે કાળું લાગે એટલે કાળું નામ એમ ચાલો બધા જમવા આપણે બનાવ્યું છે આજે આખા રીંગણાનું શાક તો હવે જમી લઈએ આ ભાઈ મારી રાહે છે તો એને ભૂખ લાગીને મોઢું જતી જોતા દાંત કાઢે હાલો તો હવે આપણે જમી લઈએ. તો હજી મિત્રો હવે અમારા ભાઈ રહ્યા ને એને પપ્પાને મૂકવા જાય છે કસરતમાં કા ના કોણ જવાનું તું કે ભાઈ પછી દડા બેટ રમવા બહુ સારું લ્યો તારે. હાલો મિત્રો છે ને હવે આપણે જવાનું છે દવાખાને કેમ જવાનું ખબર છે આંખ્યું બતાવવા મને બહુ આંખીમાં ઓછું દેખાવા મળ્યું છે ઝાંખ પડે છે ને આ છે ને મારા નંબરના ચશ્મા તૂટી ગયા છે લગભગ 15-20 દિવસ થયા તમે નથી પહેર્યા ને તમે વધારે થઈ ગઈ તો કાલે રિપેર કરવા ગયા તો ભાઈ એવું કીધું કે 3 નંબર છે ને એટલે બેન તમારે ફરથી નંબર જોરાવવા પડશે એટલે આપણે છે ને જોરાવા જવાનું છે તો જ્યાં જાવીશ તમે હોસ્પિટલમાં એમાં નણંદની ભાણકી છે તેને કેસ કઢાવી રાખ્યો છે ને આપણે હવે જવાનું છે. હું જાઉં છું હો હા હમણાં આવું પછી હો તો હાલો આપણે ટાટા કહી દીધું છે ને હવે આપણે જાવી. તો જો મિત્રો આ ફ્રીજ છે ને નવડી મારા દેરની લોકો લાવ્યા છે અને એમને છે ને મને બોલાવવા આવ્યા પણ મારે આંખી બતાવવા જવાનું એટલે મેં એમ કીધું કે હું હમણાં આવું છું કીધું એટલે હું જઈને આવી હોસ્પિટલે ને આમને બોલાવ્યા છે આમાં જોઈ આવા ખોલો ફ્રીજ કેવું છે એમ અંદરથી જોતો સરસ મસ્ત છે ચા નવું લાવ્યા ઈ હવે અમારે અહીંયા મૂકવા આવવાનું દૂધ નહીં કારણ કે અમારે ફ્રીજ નથી હા તમારું જે વધે ને શાક ને એ અમારે એમાં ફ્રીજમાં મૂકી જવાનું કા તો જો મિત્રો આ છે ને મારા દેર છે ના એના ભાઈ છે જો છે ને અમિતાભ બચ્ચન જેવા છે ને મિત્રો આપણે ઘરે જો હોસ્પિટલથી જઈને કારણ કે ઘરમાં કોઈ હતું જ નહીં મારા સિવાય એટલે પછી આપણે દરવાજો ખોલવો પડે છે ને જો આપણને આ ચશ્મા આપ્યા નંબર કઢાવીને આવ્યા આપણે રોડ નંબર કીધો અને કીધું 2 તાળા છે હવે છે ને આંખીમાં કદાચ તમને 2 આંખીમાં વેલ આવવાની શક્યતા છે એવું ટેન્શન આપી દીધું છે તો નંબરનું ટેન્શન હતું કાંઈ વાંધો નહીં જીવન છે આલ્યા કરે આપણે ચશ્મા પહેરી રાખવાના એટલે વાત થાય પૂરી નજીકનું જ્યારે જોવાનું હોય અને કોઈ વસ્તુ ઝીણી સાફ કરવાની હોય ઘઉં છે ચોખા છે એવું તો ચશ્મા પહેરવાના અને નજીકનું કાંઈ પણ વાંચવાનું હોય તો પણ આ ચશ્મા પહેરવાના એમ કીધું છે એટલે આપણે હવે લઈ આવ્યા પણ ગરમી તો હજી એટલો વરસાદ આવશે ને તો ગરમી થાય છે અને નીચે છે ને મારા દેરની ફ્રીજ લાવ્યા હતા એટલે અમને જોવા બોલાવ્યા હતા એટલે આપણે જોઈને આવ્યા એ મને કહે તો ક્યારના ગયા હતા પણ મેં કીધું હું પહેલાં હોસ્પિટલ જઈ આવું અંધારું થઈ જાય તો હું ગઈ હતી હોસ્પિટલે હું મારું કામ પતાવીને આવીને પછી હું એઠે ફ્રીજ જોવા ગઈ હતી તો મને ને એને ભાઈને બેને બોલાવ્યા હતા એટલે મેં ફ્રીજ જોવા ગયા હતા એ નવું ફ્રીજ લાવ્યા એ તો છે ને મિત્રો જો આપણે એમાં છે ને ચણા બાફી નાખ્યા છે અહીંયા અને આજે છે ને ચણાનું શાક કરવાનું છે કોળું ને એમાં મૂકી દીધા છે ભાત ધીમા તાપે ને રસોઈમાં એ 2 વસ્તુ અને રોટલી એટલું કરવાનું છે આપણે પણ છે ને આ મારા ભાઈ રહ્યા ને એને મેં કીધું મારું ઘડિયાળ બંધ થઈ ગઈ તો મેં કીધું સેલ કહું નાખી દે કીધું તો એ છે ને સેલ નાખી જો નાખી દીધો કેટલા 7:30 ને 5 રાઈટ 7:30 ને 5 કર બસ લે બસ આ ઘડિયાળ છે ને મિત્રો એ ક્યારની ખબર મારા આણાની
કાં પગ હરખા કરો તો આમ મોઢું બતાય તમારું વ્યવસ્થિત. બસ ક્યારની ઘડિયાળ છે કયો તો આની આપણા લગ્નની કાં હા. તો આ ઘડિયાળ છે ને મારી બેન છે ને મોટા એ લોકોએ મને દીધી હતી આણામાં જો. કેટલા વર્ષ થયા કેવો બોલ હું કેટલા વર્ષ થયા 23 વર્ષ થયા 23 વર્ષ થયા 23 વર્ષ થયા પાક્કા 26 થયા. 26 થયા 26 વર્ષ થયા બોલો મને એ નથી 23 વર્ષ ભાઈના થયા હા અમારા છોકરાને 23 વર્ષ રનિંગ હાલે એટલે જો એટલા વર્ષની આ ઘડિયાળ છે તો અત્યાર સુધી ઘડિયાળ છે મેં જે કંઈ ઘડિયાળ નથી એટલી મસ્ત ઘડિયાળ ખાલી સેલ જ નાખવાનો કોઈ દિવસ ઘડિયાળ બગડી જ નથી કે હાથમાંથી પડીને તો તૂટી નથી એવી મસ્ત ઘડિયાળ છે એટલા વર્ષથી આ ઘડિયાળ પર અને હું તમને કહું મારા લગ્ન કર્યા ને ત્યારનો જ્યારે મારું આણું કરીને આવી ને ત્યારનો જો આ ગેસનો ચૂલો છે એટલા વર્ષથી હું હકું છું કોઈ અકવે થઈશું છે ને તો એટલે ચકાચક થઈ જાય એટલે આ બે વસ્તુ ને અમુક બીજી વસ્તુ છે હું ક્યારેક તમને વિડીયોમાં નવરી પડીશ ને ત્યારે બતાવીશ કે કેટલી કેટલી વસ્તુ મારા લગ્નની હજી છે એમ કે મેં સાચવીને રાખી છે એટલે હું તમને કહીશ તો હવે છે ને આજનો વિડીયો આપણે પૂરો કરીએ અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા નથી મારો વિડીયો પૂરો જોતા નથી તો હવે છે ને આજથી મારો વિડીયો તમે પૂરો જોજો અને વિડીયો સારો લાગીને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ.